નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત. સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જ્યારે શિક્ષણ જગતની વાત આવે, સરકારના વિભાગોની વાત આવે, ત્યારે એક શબ્દ વારંવાર પ્રયોજાય છે કે ખાડે ગયેલો શબ્દ. સામે જો સરકારનો કોઈ પણ વિભાગ પોતાની જવાબદારી જે બજાવવામાં નિષ્ફળ જાય ત્યારે ખાડે ગયેલો વહીવટ એમ લખાય છે. પરંતુ છેલ્લા 5 વર્ષથી રાજ્યમાં શિક્ષણ વિભાગની વાત કરીએ તો શિક્ષણ વિભાગની આગળ એક શબ્દ ખાસ પ્રયોજાય છે, તે છે ખાડે ગયેલું શિક્ષણ તંત્ર. ફરીથી સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં જે અલગ અલગ શિક્ષણવિદો, જે તબીબો છે, પ્રિન્સિપાલ છે, અલગ અલગ વિદ્યાર્થી અગ્રણીઓ છે, વાલીઓ છે, જે ચિંતા કરવા ફરી ઉપસ્થિત થયા છે. સંદેશ ન્યૂઝ દ્વારા ફરીવાર એક ઓપરેશન કરાયું છે જેનું નામ છે 2 in 1, કે જેની ચર્ચા કરવા માટે અલગ અલગ જે આપણા જે આમંત્રિતો છે તેમનો મત જાણીશું કે ખરેખર જે કેટલાક શાળા સંચાલકો અને કેટલાક ટ્યુશન સંચાલકો છે એવી જુગલબંધી રમી રહ્યા છે કે આખરે જે હોશિયાર વિદ્યાર્થીઓ, તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેમને અન્યાય થઈ રહ્યો છે. આપણી સાથે જે ગેસ્ટના નામ બતાવી દઉં કે જે ડૉક્ટર પરેશ રૂપાવેલ, જાણીતા જે સર્જન છે, નરેશભાઈ શાહ વાલી મંડળના અગ્રણી છે, ડૉક્ટર કિરીટભાઈ જોશી જે પ્રિન્સિપાલ દિવાન બલ્લુભાઈ છે, સુખદેવભાઈ પટેલ જાણીતા શિક્ષણવિદ છે, રાજેન્દ્રભાઈ જાદવ જે સાયન્સ પ્રોફેસર છે, તેમના પુત્ર ઉન્નત જાદવ કે તે પણ આપણી સાથે છે. વાલીઓની વાત કરીએ તો અમિત પંચાલ છે, નમ્રતાબેન છે, પૂજાબેન પ્રજાપતિ, ધર્મેશભાઈ છે, સાથોસાથ NSU અગ્રણી ભાવિકભાઈ સોલંકી છે, સમિત પંચાલ છે અને પૂર્વાંગ શાહ છે જે મિકેનિકલ સ્ટુડન્ટ છે. સૌથી મહત્વની વાત એ કરીએ કે જે સંદેશ ન્યૂઝ દ્વારા જે ઓપરેશન 2 in 1 કરવામાં આવ્યું છે તેમાં કેટલાક શાળા સંચાલકો અને કેટલાક ટ્યુશન ક્લાસીસની એવી જે મિલીભગત છે કે જેમાં માત્ર વિદ્યાર્થીએ ધોરણ 11-12 સાયન્સમાં ટ્યુશન ક્લાસીસમાં ખાલી એડમિશન લેવાનું રહે છે, તેમાં નિયત ફી ભરવાની રહે છે, પરંતુ શાળાએ જવાને બદલે આ વિદ્યાર્થી ટ્યુશન ક્લાસીસમાંથી પાસ થઈને જેવી જે મહત્વની જે પરીક્ષા છે તેમાં પાસ થવાની કોશિશ કરે છે. સૌથી મહત્વનો પ્રશ્ન ડૉક્ટર કિરીટભાઈ આપને પૂછું છું કે જે રીતે તેજસ્વી વિદ્યાર્થીઓ જે સતત શાળાએ જાય છે અને જે લોકો કે ટ્યુશન ક્લાસીસમાં જાય છે, શું અંતર છે મોટું? આપે કહ્યું એ વાત બિલકુલ સાચી છે અને એનું કારણ છે માત્ર બોર્ડની પરીક્ષાના પ્રમાણપત્રના આધારે બાળકોને મળતો ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ માટેનો પ્રવેશ અને નોકરી માટે પણ માત્ર જોવાતું પ્રમાણપત્ર. હવે વાત એવી આવી છે કે માનો કે નીટની પરીક્ષા આપવી છે તો માત્ર નીટની પ્રાવેશિક પરીક્ષાના ગુણના આધારે જ મેડિકલમાં પ્રવેશ આપવાનો છે. વળી કદાચ સૂચિત નીતિમાં જે હવે નવી આવી રહી છે સેમેસ્ટર રદ કર્યા પછી, એમાં પણ માત્ર 12 સાયન્સ બોર્ડ પાસ કરીને જ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મળી શકે. આના કારણે એવું બને છે કે બાળકો શાળાએ જવાનું ટાળે છે, કારણ કે શાળાએ શિક્ષણને કોઈ મહત્વ જ નથી, ચાહે બોર્ડની નીટના આધારે મેડિકલમાં પ્રવેશ હોય કે કોઈ પણ. એના કારણે સારી શાળાના સારા વિદ્યાર્થીઓ શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ અપાય છે, શિક્ષકો ઉત્તમ પ્રયત્ન કરે, છતાં શાળા છોડીને માત્ર ડમી સ્કૂલોમાં પ્રવેશ મેળવે છે. ડમી સ્કૂલ એટલે જ્યાં બાળકોએ માત્ર ફી ભરવાની છે અને અઠવાડિયામાં એકાદ દિવસ 1 કલાક હાજરી આપવાની છે, બાકી એને આખો દિવસ ટ્યુશનમાં ભણવાનું છે. જો આ જ સ્થિતિ રહે તો કદાચ હું એવું વ્યક્તિગત વારંવાર બોલી રહ્યો છું, મારો વ્યક્તિગત વિચાર છે કે જે શાળાઈ શિક્ષણનું મહત્વ છે એનો ધ્વંસ થઈ જશે. શાળાઈ શિક્ષણના માધ્યમથી જે માનવીને માનવ બનાવવામાં આવે છે તે માત્ર ટ્યુશન ક્લાસના માધ્યમથી યાદશક્તિના વધારતા, પરીક્ષામાં સફળતા પાવતા રોબોટ ઉત્પન્ન કરશે અને એ દેશને ક્યાં લઈ જઈ શકે? 10 વર્ષ પછીનો નાગરિક કેવા પ્રકારનો હશે? બાળકોમાં સંસ્કારોનું ઘડતર, મૂલ્યોનું ઘડતર, કૌશલ્યોનું ઘડતર, હકારાત્મક વલણનું ઘડતર એ માત્ર શાળાઓમાં થઈ શકે અને એ પણ પ્રવૃત્તિઓના માધ્યમથી. એટલે કે મૂલ્યાંકન જે થાય એ અનેકવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી થવું જોઈએ, પેન પેપર દ્વારા પણ થવું જોઈએ, પણ એકલા પેન પેપર દ્વારા મૂલ્યાંકન લઈએ તો એ યોગ્ય નથી જ અને તો શિક્ષણનું કોઈ જ મહત્વ નહીં જળવાય એવું હું વ્યક્તિગત માનું છું. સુખદેવભાઈ, આપને પ્રશ્ન પૂછીશ કે જે આ જુગલબંધી છે જે શાળા સંચાલકો અને ટ્યુશન ક્લાસની, કેટલી ખતરનાક છે આજના શિક્ષણ વ્યવસ્થા માટે? આ જે શિક્ષણનું જે બજારીકરણ થયું છે અને એમાં હમણાં જેમ જોશી સાહેબે કહ્યું તે રીતે શિક્ષણના હેતુઓ વિશેની આ સૌથી મોટી વાત છે. અને એમાં આજ સુધી આપણે ઉત્પાદનના ક્ષેત્રે એમ જોતા હતા કે આઉટસોર્સિંગ કરવાનું. જે પહેલાં એક કમ્પોઝિટ યુનિટો રહેતા હતા કોઈ પણ ઉત્પાદનના ક્ષેત્રે, એને બદલે અમુક ઉત્પાદન અમુક લોકો કરે અને પછી છેલ્લે એસેમ્બલિંગ થાય. એ જ પ્રકારનું આ આખું બજારનું તંત્ર એ અત્યારે શિક્ષણના ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યું છે અને એટલે આ આઉટસોર્સિંગ કરવામાં આવે છે. અને એમાં જે આ 2 in 1 વાળી વાત છે એની અંદર બહુ સીધી રીતે આખી આંખ આડા કાન કરવાની વ્યવસ્થા છે. સ્વાભાવિક રીતે
જે સમાજના હેતુઓ છે શિક્ષણ માટેના, માતા પિતાના હેતુઓ જે છે, વિદ્યાર્થીઓના પોતાના હેતુઓ છે અને શિક્ષણની સાથે જેને પોતાને વ્યવસાય તરીકે જોયું છે એમના હેતુઓ છે, એમાં એક સૂત્રતા નથી. અને આ એક સૂત્રતા નથી એનું જો નિયમન કરવાનું હોય તો એની જવાબદારી સ્વાભાવિક રીતે જે છે તે સરકારની બને છે. પણ સરકારમાં પણ જે હિતો છે તે આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોના છે. આપણે બધા વારંવાર આ વાત કરતા રહ્યા છીએ કે મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અથવા કોઈ પણ રાજકીય પક્ષના લોકો એમના માટે શિક્ષણ એ દોનો હાથ મેં લડ્ડુ જેવી વાત છે. સામાજિક પ્રતિષ્ઠા પણ મળે છે અને કોઈ પણ ખોટ વગરનો ચોખ્ખા નફાનો ધંધો મળે છે. આવો સફેદ ધંધો કરવા માટે જે પ્રકારની મનોવૃત્તિને તેજ આવવું જોઈએ અથવા એનો વેપારમાં વધવું જોઈએ એમાં સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. એટલે જે આ આખા તત્વ છે, જે તંત્ર છે એની આખી એક મિલીભગત છે, 2 in 1 છે. અને એમાં નિયમન કરનારું તંત્ર જે છે, સરકારી અધિકારીઓ જે છે જેના ચોક્કસ પ્રકારે નિયમો બનેલા છે, પણ એ નિયમોની પણ જાણકારી એ તંત્ર પોતાને છે કે કેમ એટલા મોટા પ્રમાણમાં પોતાની અજ્ઞાનતા અધિકારીઓ દર્શાવે છે. અને એના કારણે ઘણીવાર ક્રિટિકલ સિચ્યુએશનની અંદર જ્યારે નિર્ણયો લેવાના હોય છે ત્યારે વાલીઓની સાથે મજાક કરવામાં આવે છે. જે વિક્ટિમ છે એની સાથે જે છે તે એક પ્રકારની છેતરામણી થાય છે. અને આ બધી વાતો જ્યારે સરકાર સુધી પહોંચે છે ત્યારે સરકાર બહુ સ્વાભાવિક રીતે જેના મતોથી ચૂંટાયા છે, જેના મતોથી એમણે પોતે ફરીવાર ચૂંટાવાનું છે એની કોઈ જ એમને પડી નથી. અને એના કારણે શિક્ષણ જે સ્વાભાવિક રીતે જ હમણાં કહેવાઈ રહ્યું હતું એમ ખાડે ગયું છે અને એના કારણે ગુજરાતનું આખું સમાજ જીવન ખાડે ગયું છે. અને એ જ ચિંતા આપણે ચોક્કસ કરવાનો મુદ્દો અત્યારે ઉપસ્થિત થયો છે. નરેશભાઈ, છેલ્લા 2 વર્ષથી આપ જે શિક્ષણ ક્ષેત્રે જે અનેક ચડાવ ઉતરાવ જોઈ રહ્યા છો અને ખાસ કરીને જે સંદેશ દ્વારા જે ઓપરેશન અઆઈમાં જેમાં એમાં પણ બતાવવામાં હતું કે 60ની જે સંખ્યાઓ છે તેના બદલે 300 બેસી છે. શિક્ષણ વિભાગ દ્વારા 650થી વધુ શાળાઓને નોટિસ પણ અપાઈ હતી, પણ માત્ર નાટક પૂરતી કામગીરી, કેટલીક શાળાઓને દંડનીય કાર્યવાહી કરીને તેમને મુક્ત કરી દેવાઈ. પરંતુ હવે ફરીથી જે ઓપરેશન 2 in 1માં વાત છે જુગલબંધીની, કે જે શિક્ષણ વ્યવસ્થા માટે તો ખતરનાક છે, બધું તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ કેટલું ખતરનાક છે? ચોક્કસ ગુજરાતમાં તો છેલ્લા 5-10 વર્ષથી શિક્ષણની જે રીતે બેફામ શિક્ષણને વેપારીકરણ બનાવવામાં આવી રહ્યું છે, અનેક ચેનલો દ્વારા અને સંદેશ દ્વારા જે માધ્યમથી જે રીતે શિક્ષણને બચાવવાની જે પ્રયાસ ચાલુ થઈ રહ્યો છે, અને આજના બી આજે 2 in 1ની વાત આજે જે આપણે કરી રહ્યા છીએ, શિક્ષણ એ વેપાર અને શિક્ષણ મંત્રી એ વેપારને સાથે સાથ આપનારી વ્યક્તિ, એટલે એનું આપ સમજી શકો છો કે ક્યાં સુધી એનું સાથના સહકાર સાથે આ શિક્ષણને વેપારીકરણમાં લઈ જવાની આ સરકારની જે નીતિ છે એનાથી બાળકોનું ભવિષ્ય શું છે. કાયદાકીય કહીશ તો કલમ 28 મુજબ જૂન 2016માં આ જ રાજ્ય સરકારે જ્યારે એક GR બહાર પાડ્યો હતો કે ટ્યુશન પ્રથા સદંતર બંધ થવી જોઈએ, પ્રાઇવેટ કોચિંગ ક્લાસ સદંતર બંધ થવા જોઈએ. કોઈ બી સ્કૂલના શિક્ષકે સ્કૂલમાં કે બહાર પ્રાઇવેટમાં એ ટ્યુશન આપી શકતો નથી. તેમ છતાં બી આ ખાડે કાના કરીને આ શિક્ષણ વિભાગ તમામ સ્કૂલોના જે મોટી સ્કૂલો છે એના પ્રિન્સિપાલ દ્વારા, શિક્ષક દ્વારા વિદ્યાર્થી પર દબાણ કરવામાં આવે છે કે ભાઈ તારે આ કોચિંગ ક્લાસમાં તારે ભણવા જવું જ પડશે, તારે આ જગ્યાએ આમ કરવું જ પડશે. તમે આપ જોઈ રહ્યા છો કે કેટલી શાળાઓમાં આજે બાળકોની ખાલી સંખ્યા ને એનું પ્રેઝન્ટેશન પૂરીને તરત એ બાળક નીકળી જાય છે ને તરી ક્લાસમાં બપોરે 12 થી 4ના ક્લાસમાં, સાંજના ક્લાસ હોય 5-5, 6-6 કલાક એ ક્લાસમાં એ કોચિંગ કરતો હોય છે. એટલે દિવસે ને દિવસે અત્યારે શિક્ષણ એ ફક્ત ને ફક્ત શાળા માટે રહ્યું નથી. તો વાલી મંડળ તરીકે હું એમ જ કહું છું, સરકારે શાળા ચલાવવાની શું જરૂર છે? ક્લાસીસને બેફામ છૂટો દોરાવવી જોઈએ. અને આ ક્લાસીસવાળા આપ શું સરકારને ખ્યાલ નહીં હોય કે ક્લાસીસ પ્રાઇવેટ ચલાવે તો એના જે બી નોર્મ્સ નિયમ હોય છે એ એને પાડવાના હોય છે. કે નરેશભાઈ કહી રહ્યા છે કે જો આ પ્રકારનું જો જુગલબંધી, જો ટ્યુશન ક્લાસીસના સંચાલકોને આ પ્રકારની જે સેટિંગની જો સત્તા હોય તો પછી શાળાઓની શું જરૂર છે? ચોક્કસ. આપણી સાથે જે પરેશભાઈ ડોક્ટર છે, સમાજ માટે આ જે દૂષણ છે, જુગલબંધી છે, સેટિંગ છે 2 in 1નું, કેટલું ખતરનાક છે? મારે ખાસ કહેવાનું કે આ ઓપન સિક્રેટ છે. નીચેથી લઈને ઉપર સુધી દરેક અધિકારીઓથી માંડીને સરકારમાં બધાને જાણ છે કે આ ટાઈપની ડમી સ્કૂલો ખૂબ બધી ચાલે છે, સમગ્ર રાજ્યમાં ચાલે છે. એમાં એડમિશન લેવાનું હોય છે, માત્ર ફી જ ભરવાની હોય છે, ઘણી મોટી ફી હોય છે, પણ ફી ભરીને અઠવાડિયે એકાદ વાર પણ જવાનું હોય છે, નથી જવાનું હોતું. અને એની સામે જ્યારે સારી સ્કૂલો જે છે એમાં રેગ્યુલર સોમવારથી શનિવાર સુધી સ્ટુડન્ટોને જવું પડતું હોય છે. અને જ્યારથી આ નીટ કમ્પલસરી થયું છે ત્યારથી ક્લાસીસ કરવા પણ કમ્પલસરી થઈ ગયા છે, કે જે ઓલ ઇન્ડિયા એન્ટ્રન્સ એક્ઝામમાં એપિયર થવા માટે ક્લાસીસ કરવા
ખૂબ જરૂરિયાત અત્યારે પૂરતા બની ગયા છે. હવે જ્યારે ડમી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પાસે ક્લાસીસમાં ભણી અને પ્રિપેર કરવાનો ખૂબ બધો ટાઈમ રહેતો હોય છે. જ્યારે જે સારી સ્કૂલો જે છે એમાં મારી એક ડોટર પણ અત્યારે 11 સાયન્સમાં ભણે છે, સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલમાં ભણે છે. સોમથી શનિવાર સુધી રેગ્યુલર જવું પડતું હોય છે અને રેગ્યુલર જાય પણ છે અને સાથે ક્લાસીસ પણ કરે છે. તો એટલું બધું બર્ડન પડે છે એના ઉપર કે એની સાથે કોમ્પિટ કરવાનું ખૂબ ડિફિકલ્ટ પડતું હોય છે. સંદેશે આ અભિયાન ચાલુ કર્યું છે. આ સ્કૂલો ડમી સ્કૂલો બંધ થવી જ જોઈએ. સરકારમાં બધાને જ ખબર છે કે આ ડમી સ્કૂલો ચાલે છે, પરંતુ ખબર નથી કે કઈ રીતે એને કયા કારણોસર આ ચાલતું રહ્યું છે. બીજું એક ખાસ કહેવાનું કે સંદેશે આ જે અભિયાન આદર્યું છે ખૂબ આવકારદાયક છે. અઠવાડિયા સુધી આવતીકાલે જ્યારે જે આ ટેલિકાસ્ટ થશે ત્યારે ઇન્ક્વાયરી કમિટી બેસી જશે, એની સામે રિપોર્ટો તૈયાર થશે અને ટેમ્પરરી ડમી સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એમને રેગ્યુલરલી અઠવાડિયા 15 દિવસ માટે રેગ્યુલર આવવાનું કહેવામાં આવશે અત્યારે. પરંતુ જ્યારે મહિના પછી જોવા જશો તો એની એ જ હાલત થઈ જતી હોય છે. તો શિક્ષણમાં અત્યારે ખૂબ મહત્ત્વની વાત એ છે કે જ્યારે પણ આ ટાઈપનું સ્ટિંગ ઓપરેશન થાય છે, ટેલિકાસ્ટ થાય છે, ત્યારે ટેમ્પરરી એના ઉપર બ્રેક વાગી જાય છે, ઇન્ક્વાયરીઓ થાય છે, બધું નોર્મલ થઈ જાય છે અને મહિના 2 મહિના પછી પાછું હતું એવું ને એવું. તો મારું ખાસ કહેવાનું સરકાર જાગે છે, તપાસના નાટકો અલગ થાય છે, પરંતુ હકીકતમાં જે જમીન લેવલ ઉપર જે કામગીરી થવી જોઈએ તે થતી નહીં. આપણી સાથે બીજા તબીબ છે રાજેન્દ્રભાઈ. જે રીતે હોશિયાર વિદ્યાર્થી ઘરે બેઠીને અથવા તો રેગ્યુલર શાળાએ જનારો વિદ્યાર્થી અને સતત ટ્યુશન ક્લાસીસનો જનાર વિદ્યાર્થી, શું ફરક જોઈ રહ્યા છો? આપના પણ પુત્ર છે ધોરણ 12માં, એમણે પણ એક તેજસ્વી જે સફળતા હાંસલ કરી છે. હું મારા પુત્રની વાત કરીશ તો એણે તો એક પણ ટ્યુશન રાખ્યું નથી અને JEE મેઇન અને એડવાન્સ પણ ક્લિયર કરી છે. આ જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે અને જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં જતા નથી અને ગેરહાજર રહે છે અને જે ક્લાસીસની અંદર એમની હાજરી 100% હોય છે, જ્યારે સ્કૂલમાં એમની હાજરી 0 હોય છે, પરંતુ સંચાલકો દ્વારા એમની હાજરી 100% બતાવવામાં આવે છે. આમાં તો હું એટલું જ કહીશ કે આમાં સરકારની ચોખ્ખી મિલીભગત છે. સરકાર ઉપર રહીને આ ધંધો કરાવતી હોય એવું લાગે છે, કારણ કે ભર બજારની અંદર આવી સ્કૂલો જ્યારે અસ્તિત્વમાં હોય અને એના મોટા બોર્ડ લાગેલા હોય અને વિદ્યાર્થીઓ ત્યાં દેખાતા ના હોય ત્યારે કોઈની નજરમાં આવે નહીં એવું તો બને જ નહીં. કેટલાક રાજકારણીઓ પણ આની અંદર સંડોવાયેલા હોય છે. મારે નથી કહેવું કોંગ્રેસ ભાજપની વાત નથી કરવી, પરંતુ એટલું જ કહીશ કે આમાં એક જે હમણાં એક સાહેબે વાત કરી કે ચોખ્ખો એક ધંધો સરકાર દ્વારા અને સંચાલકો દ્વારા જાણે ચલાવવામાં આવતો હોય એવું મને દેખાઈ રહ્યું છે. બીજું મારે એક કહેવું છે કે જ્યારે વિદ્યાર્થીઓની સ્કૂલમાં હાજરી જ હોતી નથી તો અને એ ટ્યુશનમાં જતો હોય છે તો એનો પ્રેક્ટિકલ ક્યાં કરશે? આ વિદ્યાર્થી ફક્ત થિયરીમાં જ ધ્યાન આપે છે. JEEની વાત કરીએ, JEE એડવાન્સની વાત કરીએ તો આ એક એવી પરીક્ષાઓ છે કે જ્યાં આગળ પ્રેક્ટિકલનું મહત્ત્વ નથી, ત્યાં આગળ ફક્ત થિયરીનું મહત્ત્વ છે. જો આવી સ્કૂલો અસ્તિત્વમાં રહેશે તો વિદ્યાર્થી પ્રેક્ટિકલ ક્યાં કરશે? અને હું માનું છું કે ભણતર સાથે ગણતર હોવું જરૂરી છે. વિદ્યાર્થી ભણે છે, સારા માર્ક્સ લાવે છે, પ્રમાણપત્ર લાવે છે, પરંતુ એનું પ્રેક્ટિકલી નોલેજ નહીં હોય તો એ JEE એડવાન્સ પણ ક્લિયર કરશે તો જ્યારે એને બીજા સ્ટેટમાં જવાનું થશે ત્યારે એનું પ્રેક્ટિકલ નોલેજ નહીં હોય તો એને આધારે એને નુકસાન થશે. ખૂબ સરસ જે મહત્વની વાત કીધી રાજેન્દ્રભાઈએ કે જે તે પ્રેક્ટિકલ કરવું જરૂરિયાત ફરજિયાત છે અને તે શાળામાં જ થતું હોય છે. બધું પ્રેક્ટિકલ કર્યા વગર પણ તેઓ પાસ થતા હોય છે, એ પણ ટ્યુશન ક્લાસીસની જવાબદારીથી. પરેશભાઈ શું કહેશો કે જે પ્રેક્ટિકલનું જે સૌથી મહત્વપૂર્ણ જે વાત કરી પ્રેક્ટિકલની ખૂબ મહત્વની વાત છે. જે ડમી સ્કૂલમાં એડમિશન લે છે એ લોકોને પ્રેક્ટિકલમાં જે 50 માર્કમાંથી માર્ક આપવાનો છે મોટાભાગે 45 થી 50 માર્ક આપી દેવાના હોય છે. અને જ્યારે પણ એ ફી ભરે છે એની 25-50 હજાર કે 75,000 ત્યારે જ એમને એશ્યોરન્સ આપી દેવામાં આવે છે કે તમારા દીકરા કે દીકરીને પ્રેક્ટિકલમાં 45-50 માર્ક આપી દેવામાં આવશે 50માંથી. જ્યારે આ જે રેગ્યુલર સ્કૂલ હોય છે ત્યાં જે રેગ્યુલર લોકો પ્રેક્ટિકલ કરતા હોય છે વિદ્યાર્થીઓ, એમાં રેગ્યુલર ભણતા હોય છે, એ લોકોને 25, 30, 35 કે 40 માર્ક પ્રેક્ટિકલમાં આવતા હોય છે. અને આ પ્રેક્ટિકલના માર્ક્સનું જ્યારે ઇમ્પોર્ટન્સ મેડિકલ કે ડેન્ટલમાં કે એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જશે અને જ્યારે સરખા માર્ક હશે ત્યારે પ્રેક્ટિકલનું મહત્ત્વ ખૂબ વધારે હોય છે. તો પૈસા આપીને પ્રેક્ટિકલમાં માર્ક પૂરા લઈ લો એ ડમી સ્કૂલનું એક મોટામાં મોટું દૂષણ કહી શકાય. તો પ્રેક્ટિકલનું જ્યારે એનો ટેસ્ટ કરવાનો આવે ત્યારે કઈ રીતે થઈ શક્ય, કઈ રીતે છે? શક્ય નથી, પણ જ્યારે ડમી સ્કૂલને બદલે જો રેગ્યુલર સ્કૂલમાં એ જતા આવતા હોય અને રેગ્યુલરલી ચેકઅપ થતું હોય અને જો સંદેશ જે ન્યૂઝ ચેનલ છે એ રિપીટેડલી આ ટાઈપના સ્ટિંગ ઓપરેશન ફોલોઅપ કરતી રહે કે આજે એક સ્ટિંગ ઓપરેશન કર્યું છે, મહિના 2 મહિના પછી ફરીથી ફોલોઅપ કરો, 6 મહિના પછી ફરીથી ફોલોઅપ કરો, તો એ લોકોને સંચાલકોને બીક રહેશે કે ગમે ત્યારે સંદેશ ન્યૂઝવાળા આવીને અમારું સ્ટિંગ ઓપરેશન કરી જશે. ઓકે પરેશભાઈ, જે રીતે જે વિભાગ જે ફરજ છે એની બજાવવાની છે તેના બદલે સંદેશ ન્યૂઝ છે તે વારંવાર આ પ્રકારના જે પ્રશ્નો છે તે જાગૃત કરે છે. આપણી સાથે મોટી સંખ્યામાં વાલીઓ પણ છે કે તેમના વિદ્યાર્થીઓના હિત માટે હવે તેમણે બહાર આવવું જરૂરી છે. શું કહેશો પૂજાબેન? તો હવે
અનેક પ્રકારના જે આંદોલનો કરી ચૂક્યા છે, પરંતુ એક નવું આ જે સેટિંગ એટલે કે દૂષણ જે બહાર આવ્યું છે, શું કહેશો? તમારો એક બહુ સરસ સારનો શબ્દ જે તમે આપ્યો છે 2 in 1, તો હું એ બાબત એટલું જ કહીશ કે શિક્ષા કા સ્તર જૈસા હોગા દેશ કા ભવિષ્ય વૈસા હોગા. 2 in 1 એટલે અત્યારે જે આ જીઈની વાત કરો છો ત્યારે તો આ ટ્યુશન ક્લાસ અને સ્કૂલવાળા ભેગા થઈને આ કાંડ કરી રહ્યા છે. તો ત્યારે ડેન્ટલમાં જશે જીઈની એક્ઝામ આપી શોર્ટકટ આપણે વિદ્યાર્થીને ભ્રષ્ટાચાર અને શોર્ટકટ શીખવાડીએ છીએ. તો કાલે ડેન્ટલમાં જશે કોઈ ડૉક્ટર બનશે તો પેલું કહે કે આંતરડાનું ઓપરેશન હોય અને ભેગી કિડની કાઢ લે, એટલે આ શોર્ટકટ શીખવાડી રહ્યા છીએ અમે. અને આવનાર જે જમાનો છે, આવનાર સમયમાં અમે માનવ શરીરને નુકસાન થાય એવું ભણતર અમે આપી રહ્યા છીએ. એટલે આ બાબતે ક્યાંક ને ક્યાંક અમે લોકો વાલીઓ જ જવાબદાર છે. એટલે તમામ વાલીઓને જાગૃત થવું જોઈએ અને આ જે મિલીભગત છે એમાંથી બહાર આવવું જોઈએ. આપણે વિકાસ ઈચ્છીએ છીએ પણ આવો વિકાસ નથી ઈચ્છતા કે જ્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ શોર્ટકટમાંથી કોઈ એક ભયાનક બીમારીઓ અને ભયાનક દૂષણને આપણે આવકાર કરીએ. શું કહેશો નમ્રતાબેન કે દરેક જે વાલી છે તે તેમની જે આર્થિક શક્તિ એવી છે કે દરેક બાળકનું તે ટ્યુશન રખાવી શકે? અત્યારે જે ટ્યુશનની પ્રથા ચાલી છે એ એક એવો ડર છે કે માત્ર 80-90% આવે અને ટકાવારીમાં આગળ વિદ્યાર્થી વધતો જાય. એ જે કોમ્પિટિશન છે જેના કારણે ડરથી વિદ્યાર્થી સ્કૂલમાં નથી ભણતો અને ટ્યુશનમાં ભણવા જાય છે. પણ હું મારા વખતની વાત કરું કે અમે લોકો સ્કૂલમાં જ ભણતા હતા અને સ્કૂલમાં જ અમે જેટલું આવડે એટલું અને ન આવડે તો સરને પૂછીને પણ અમે તૈયાર થતા હતા. અને એ વખતે જો ટ્યુશન રાખ્યું હોય તો શરમજનક વાત ગણાતી હતી. એટલે વાલી અને વિદ્યાર્થી જો બંને એક થઈ જાય અને જો સ્કૂલ સાથે તાદાત્મ્ય કેળવી લે તો મને લાગે છે કે આટલી ઊંચી ફી આપીને જે આપણે ટ્યુશન પ્રથા જે ડેવલપ કરી છે એ સરકારને પ્રમોટ કરે છે અને સાથે સાથે સરકાર અને રાજકારણીઓ વચ્ચે મિલીભગતનો ભ્રષ્ટાચાર કેળવી રહ્યો છે. તો આના માટે હું એટલું કહું છું કે આજના જો તમે રિઝલ્ટ જોયા હશે તો જેટલા ગરીબ બાળકો છે જે ખરેખર મધ્યમ વર્ગના છે એ બાળકો જ સૌથી વધારે માર્ક્સ લાવ્યા છે અને એ લોકોની પોતાની મહેનત પોતાની સ્વ મહેનત બતાવે છે, નહીં કે કોઈ ટ્યુશન કે કોઈ વ્યક્તિગત કોઈના માર્ગદર્શનની. તો એ લોકોની જો આપણે રજૂઆત આપણે જોઈ હશે, છાપામાં વાંચ્યું હશે, ટીવી પર આપણે જોયા હશે એમના ઇન્ટરવ્યૂ, તો આપણને ખરેખર એમ થવું જોઈએ કે આપણે પણ આપણા બાળકને અને આપણા સમાજને આ એક સુદૃઢ વ્યવસ્થા આપવી જોઈએ અને શિક્ષણનો જે વેપાર છે એ વેપાર અટકાવી દેવો જોઈએ. અને એમાં સરકારે પણ જો સરકારની અંદર શિક્ષિત વ્યક્તિઓ બેઠા હોય તો એમણે પણ આ આંખ આડા કાન કર્યા વગર એને ખરેખર આ સુદૃઢ વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા માટે આપણે બધાએ એક થઈને એકમત થવું જોઈએ. જો કે સરકારના શિક્ષણ વિભાગમાં કેટલાક કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ પણ છે, કેટલાક બેઈમાન અધિકારીઓ પણ છે, કેટલાક નિયમો જાણે છે પણ છતાં પણ ઘોળીને પી ગયા છે. સરકાર લાચાર છે. એક તાજેતરમાં જ એક જે ચિંતન શિબિર શિક્ષણ વિભાગની યોજાઈ હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખુદ શિક્ષણ વિભાગમાં જે લોકો હાજર હતા, ડીઓ હાજર હતા, કલેક્ટર હાજર હતા, તેમને જાહેરમાં જે શિક્ષણ વિભાગની જે ખામીઓ હતી તે બતાવી હતી અને અલગ મોડેલ બતાવવા માટે પણ તેમણે રજૂઆત કરતી. ચર્ચા આગળ વધશે, જો કે લઈએ એક નાનકડો બ્રેક.